દર્શીજી, મદારજી, પરવીણજી, પાળજીભાઈ, રણપુર સરપંચ શ્રી દલાજી, રસાણા સરપંચ શ્રી, ધરપડા સરપંચ શ્રી, તમામ આગેવાન શ્રીઓ, આપ સૌને આજે જ્ઞાનીબેનની સભામાં એક ટોકી નોટિસમાં આવ્યા એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. આ ગામના અમારા મોટાભાઈ એવા શ્રી પોપટજી દેલવાડિયા, ભાઈ શ્રી અનાવાડિયા મુકેશભાઈ, ભાઈ શ્રી મહારાજ, ભાઈ શ્રી નેન્દ્રોનિયાભાઈ, મહેન્દ્રભાઈ, પત્રકાર ભાઈઓ બહેનો, આજે જ્ઞાનીબેનની સભામાં ઉપસ્થિત છો ત્યારે મારે એટલું કહેવું છે આપ સૌને કે ઠાકોર સમાજને આઝાદી આવ્યા પછી પહેલી વાર ટિકિટ પાર્ટી આલી હોય તો કોંગ્રેસ પાર્ટી આપી છે. એટલે ઠાકોર સમાજને તો ખાસ વિનંતી કરું છું કે આપ સૌની પોતપોતાની ફરજ છે. આપણે તો આગળ તેલ ઘણું રોડ્યું તો પેલી વિધાનસભાની ચૂંટણીમાં હોય, પણ અમુક માણસોને હાચવજું પાછા આવે તો, એટલે ખાસ કરીને મહેરબાની કરીને કહું છું કોઈની વાતમ ના આવતા. જ્ઞાનીબેન ઠાકોર 182 ધારાસભ્યોમાં સરકારશ્રીએ પુરસ્કાર આપ્યું છે કે શ્રેષ્ઠ ધારાસભ્યનું. જ્ઞાનીબેને એક દીકરીના પણ લગ્ન કરાયા હતા, જેને મા બાપ, તમને ખબર હોય તો 2 વર્ષ પહેલા જે એમની પોતાની દીકરી ગણી અને 18 આલમ ભેગી થઈને દીકરીને મામેરું કર્યું હતું, ભાઈ લગ્ન કરાવ્યા હતા. એટલે આપ સૌની ફરજ આવે છે કે જ્ઞાનીબેનને કોઈ પૈસા નથી જોઈતા, મોતી નથી જોઈતા, સોનું ચોદી નથી જોઈતું, પણ મોમેરા રૂપે તમારું મતદાન એના દિવસે બહુ મોટી સંખ્યામાં થાય અને આપણી બહેનનો દિલ્હીના દરબારમાં અવાજ થાય એ રીતે આપ સૌને વિનંતી કરું છું. બીજું મારે એ કહેવું છે, જ્ઞાનીબેને એક ખરડો પસાર કરાવ્યો હતો, પણ સરકારે ખરડો પસાર થવા દીધો નતો. કયો ખબર હોય તો